નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે। રસાયણ વિજ્ઞાનની અંદર આજે આપણે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા, આરએનએસનું રાસાયણિક પ્રક્રિયાનો વેગ અને તાપમાન આ બે વચ્ચેના સંબંધ દર્શાવતું સમીકરણ અને સાથે સાથે સક્રિયકૃત સંકીર્ણ અને સક્રિયકરણ ઊર્જા જેવા ટોપિકની ચર્ચા આજે આપણે આજના વિડિયોની અંદર કરીશું। પહેલા આપણે વાત કરીએ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા। જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એ રાસાયણિક પ્રક્રિયાઓ નો વાસ્તવિક પ્રક્રિયા ક્રમ જો રાસાયણિક પ્રક્રિયાની પરિસ્થિતિ બદલવામાં આવે તો આભાસી ક્રમની અંદર ફેરવાઈ જાય છે। રાસાયણિક પ્રક્રિયાઓનો વાસ્તવમાં જે પ્રક્રિયા ક્રમ હોય એ પ્રક્રિયાની જો પરિસ્થિતિ બદલી નાખવામાં આવે તો એ આભાસી પ્રક્રિયા ક્રમની અંદર ફેરવાય છે। અને એને સમજાવતું એક ઉદાહરણ એની આજે આપણે ચર્ચા કરીશું। માની લો કે ઇથાઇલ એસિટેટ એનું એસિડની હાજરીમાં જળ વિભાજન કરીએ ઇથાઇલ એસિટેટનું એસિડની હાજરીમાં જળ વિભાજન કરીએ એટલે એમાંથી આપણને એસ્ટર અને કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ મળે છે। દાખલા તરીકે હું ઇથાઇલ એસિટેટ એનું પાણી વડે એસિડની હાજરીમાં પાણી વડે જળ વિભાજન કરું એટલે ઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એમાંથી એસિટિક એસિડ અને આલ્કોહોલ બને છે। વાસ્તવમાં આ પ્રક્રિયામાં બે પ્રક્રિયકો ભાગ લે છે, એક ઇથાઇલ એસિટેટ અને બીજું પાણી। એનો અર્થ કે રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ ઇથાઇલ એસિટેટ અને પાણી આ બેની સાંદ્રતા ઉપર આધાર રાખે છે। પ્રક્રિયા ત્રિઆંકીય છે, પણ જો આપણે એ પ્રક્રિયાની પરિસ્થિતિમાં ફેરફાર કરીએ, દાખલા તરીકે ઇથાઇલ એસિટેટનું હું જળ વિભાજન કરું ત્યારે એ પ્રક્રિયા દરમિયાન પાણીનો જથ્થો એ વધુ પ્રમાણમાં લેવામાં આવે છે અને પ્રક્રિયા દરમિયાન પાણીનો જથ્થો ઇથાઇલ એસિટેટની સરખામણીમાં વધારે લેવામાં આવે છે અને પ્રક્રિયા દરમિયાન એ પાણીનો જથ્થો અથવા તો એ પાણીની સાંદ્રતા લગભગ અચળ રહે છે। ઇથાઇલ એસિટેટ હોય ઇથાઇલ એસિટેટની માની લો કે હું સાંદ્રતા શરૂઆતની 0.01 મોલર આનો 0.01 મોલ લઈ લઉં, H2O એના હું 10 મોલ લઈ લઉં। હવે જ્યારે રાસાયણિક પ્રક્રિયા શરૂઆતમાં આ શૂન્ય સમયે એટલે શરૂઆતમાં મેં ઇથાઇલ એસિટેટ એના 0.01 મોલ લીધા છે, પાણીના 10 મોલ લીધા છે અને આ બે વચ્ચે પ્રક્રિયા થાય છે। હવે ટી સમયે આની સાંદ્રતા 0.01 મોલર જેટલી વપરાશે એટલે આના આટલા મોલ વપરાય ત્યારે પાણીના પણ 0.01 મોલ વપરાશે। હવે 0.01 મોલ વપરાશે એટલે એના અનુસંધાનમાં 9.99 આટલા મોલ પાણીના એમના એમ પડ્યા છે। એટલે પ્રક્રિયા દરમિયાન આના તો મોલ 0.01 મોલ વપરાઈ જાય છે એટલે ઈની ટી સમયે સાંદ્રતા 0 થઈ જશે, જ્યારે પાણીના 9.99 મોલ ઈ સાંદ્રતા પ્રક્રિયા પૂરી થઈ જાય છતાં પણ અચળ રહે છે એટલે જે 10 મોલ હતી એટલી જ લગભગ અચળ રહે છે।
એટલે આ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વાસ્તવમાં લખવું હોય તો આમ લખાય કે ભાઈ પ્રક્રિયા વેગ, કારણ કે અહીંયા પ્રક્રિયામાં બે પ્રક્રિયકો ભાગ લે છે, એથી થાય એસિટેટ એટલે એસ્ટર અને બીજું છે પાણી. પણ પાણીની સાંદ્રતા તો અચળ રહે છે, પાણીની સાંદ્રતા અચળ રહે છે. એટલે હું પાણીની સાંદ્રતા અને કે ઈ પણ અચળાંક છે, એટલે ઈ બેને સાંકળીને એક નવો અચળાંક લખી દઉં, જેને હું નામ આપી દઉં K0 એસ્ટર. એટલે ખરેખર આ પ્રક્રિયાની અંદર બે અણુઓ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા અનુભવે છે, એટલે આની આણ્વિકતા બે થશે, પણ એનો પ્રક્રિયાક્રમ ઈ એક છે. કેમ? તો કે પ્રક્રિયા દરમિયાન પાણીની સાંદ્રતા લગભગ અચળ રહે છે, એટલે આપણે ઈ સાંદ્રતાને પ્રક્રિયા વેગની ગણતરીમાં દર્શાવતા નથી. તો ખરેખર બે પ્રક્રિયકોના અનુસંધાને આપણે પ્રક્રિયા વેગ નક્કી કરવો પડે, પણ પાણીની સાંદ્રતા અચળ રહે છે કે માત્ર એસ્ટરની સાંદ્રતા ઉપર જ આ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ આધાર રાખે છે. એટલે હવે ઈ પ્રક્રિયા દ્વિતીય ક્રમની ન રહેતા પ્રથમ ક્રમની પ્રક્રિયા બની જાય છે. પ્રક્રિયાનો બે ભાગ લે છે. પ્રક્રિયા વેગના સમીકરણમાં બેની સાંદ્રતા, પણ પાણીની સાંદ્રતા તો પ્રક્રિયા દરમિયાન લગભગ અચળ રહે છે, એટલે એની સાંદ્રતા અને વેગ અચળાંક કે ઈ બેને અચળ છે, એટલે એની જગ્યાએ નવો અચળાંક લખી દીધો K0 એસ્ટર. તો હવે આ પ્રક્રિયા ઈ આપણને પ્રથમ ક્રમની જોવા મળે છે. આ સિવાય તો કે સુક્રોજનું વૃષભ્રમણ. તો સુક્રોજનું આપણે જળ વિભાજન કરીએ એટલે એની અંદરથી આપણને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે. તો આ રાસાયણિક પ્રક્રિયામાં પણ બે પ્રક્રિયકો સંકળાયેલા છે, પણ પાણીનો જથ્થો વધુ એટલે કે પાણી વધુ પ્રમાણમાં લેવામાં આવે છે, એટલે પ્રક્રિયા દરમિયાન ઈ પાણીની સાંદ્રતા લગભગ અચળ રહે છે, એટલે આપણે એને પ્રક્રિયા વેગના સૂત્રની અંદર દર્શાવતા નથી. એટલે અહીંયા પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ આ સુક્રોજની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. તો આવી જે પ્રક્રિયાઓ છે એને આપણે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીશું પ્રક્રિયાના વેગ ઉપર તાપમાનની અસર. હા, તમને એવું કહેવામાં આવે કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો એના વેગ અચળાંકનો એકમ શું? તો ખરેખર વાસ્તવમાં આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે, પણ પાણીની સાંદ્રતા અચળ રહે છે, એટલે આપણે એને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો જ્યારે તમે એના વેગ અચળાંકનો એકમ લખવાનું કે તો તમારે દ્વિતીય ક્રમની પ્રક્રિયાના અનુસંધાને લખવો પડે. તો વેગ અચળાંકનું સૂત્ર આપણે એના એકમનું લખ્યું હતું કે વેગ અચળાંકનો એકમ બરાબર સાંદ્રતાની 1 - n સેકન્ડ ઇનવર્સ. તો અહીંયા હું બે મૂકી દઉં એટલે સાંદ્રતાની -1, સાંદ્રતા એટલે મોલ પ્રતિ લિટર, એની -1 ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ, એટલે એકમ શું થશે? તો કે મોલ ઇનવર્સ લિટરની 1 ઘાત અને સેકન્ડ ઇનવર્સ. આ ખાસ યાદ રાખજો. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનો એકમ એ દ્વિતીય ક્રમની પ્રક્રિયાના અનુસંધાને એટલે કે મોલ ઇનવર્સ લિટરની 1 ઘાત સેકન્ડ ઇનવર્સ આ એના વેગ અચળાંકનો એકમ છે. હવે આપણે વાત કરવી છે રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર તાપમાનની અસર. મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયાઓમાં જ્યારે તાપમાન વધારવામાં આવે ત્યારે રાસાયણિક પ્રક્રિયાના વેગમાં અથવા કોઈ રાસાયણિક પ્રક્રિયાના વેગ અચળાંકમાં વધારો થાય છે. તમારી પુસ્તકની અંદર એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે કે N2O5 નું વિઘટનની જે પ્રક્રિયા છે
આ N2O5 ના વિઘટનનો અર્ધાયુષ્ય સમય દાખલા તરીકે શૂન્ય સમયે શૂન્ય ટેમ્પરેચર હોય 0 સેલ્સિયસ તાપમાન હોય તો એ 0 સેલ્સિયસ તાપમાને આ N2O5 ના વિઘટનનો અર્ધાયુષ્ય સમય ઈ 10 દિવસ જેટલો તમને આપેલો છે બુકમાં. પણ જો તાપમાન વધારવામાં આવે, માની લો કે 0 સેલ્સિયસ ના બદલે 25 સેલ્સિયસ આપણે કરી નાખીએ તો N2O5 ના વિઘટનનો અર્ધાયુષ્ય સમય ઈ 5 કલાક થઈ જાય છે. और એ જ રીતે જો તાપમાન 50 સેલ્સિયસ કરવામાં આવે તો એનો અર્ધાયુષ્ય સમય 12 મિનિટ જેટલો થાય છે. ટૂંકમાં નીચું તાપમાન હતું ત્યારે એની સાંદ્રતા અડધી થવા માટે વધારે સમય લાગતો, પણ જેમ જેમ તાપમાન વધ્યું એમ એમ એ રાસાયણિક પ્રક્રિયા ઝડપથી પૂરી થાય છે. એટલે કે જ્યારે જ્યારે તાપમાન વધે ત્યારે રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો થાય છે. આવું બીજું એક ઉદાહરણ આપ્યું છે કે KaLO4 એના દ્રાવણનો રંગ જો Br2 વડે દૂર કરવો હોય તો નીચા તાપમાને ઈ રંગ દૂર થતા વધારે સમય લાગે છે, પણ જો તાપમાન વધારે રાખવામાં આવે તો એ Br2 વડે KMnO4 નો રંગ ઝડપથી દૂર થઈ જાય છે. ટૂંકમાં રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર તાપમાન જેમ જેમ વધે એમ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો થાય છે. એવું નોંધવામાં આવ્યું છે કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તાપમાન એની અંદર 10 સેલ્સિયસ જેટલો વધારો કરવામાં આવે અથવા તો 10 કેલ્વિન જેટલો વધારો કરવામાં આવે, વધારો તો સેલ્સિયસ હોય કે કેલ્વિન માં સરખો જ હોય, 10 સેલ્સિયસ કે 10 કેલ્વિન જેટલો જો વધારો કરવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયાના વેગ અચળાંક, રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ છે એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઈ બમણો થઈ જાય છે. ટૂંકમાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ તાપમાન વધારીએ એટલે વધે, સાથે સાથે વેગ અચળાંકનું મૂલ્ય પણ વધે છે. તો આવો તાપમાનના ફેરફાર સાથે રાસાયણિક પ્રક્રિયાના પ્રક્રિયા વેગ ઉપર થતી અસરનો અભ્યાસ આરએનએસ નામના વૈજ્ઞાનિકે કર્યો. જુદા જુદા તાપમાનની પરિસ્થિતિ રાસાયણિક પ્રક્રિયાના વેગ અચળાંક ઉપર કેવી અસર થાય છે એનો અભ્યાસ આરએનએસ નામના વૈજ્ઞાનિકે કર્યો અને એ અભ્યાસ ઉપરથી એને એક સમીકરણ રજૂ કર્યું, તો જેને આપણે આરએનએસ સમીકરણ તરીકે ઓળખીએ છીએ. K બરાબર A into e raised to minus EA upon RT, જ્યાં કે એટલે વેગ અચળાંક છે, એ ઈ આરએનએસ નું પરિબળ અથવા બુકની અંદર બીજો શબ્દ આપ્યો છે આવૃત્તિ અવયવ. આરએનએસ પરિબળ અથવા આવૃત્તિ અવયવ અથવા પૂર્વ ઘાતાંક અવયવ. ટૂંકમાં એ એટલે જે તે રાસાયણિક પ્રક્રિયાનો વિશિષ્ટ અચળાંક છે. રાસાયણિક પ્રક્રિયા બદલો એટલે આ k નું મૂલ્ય બદલે. એક જ પ્રક્રિયા માટે અચળાંક k નું મૂલ્ય બદલાતું નથી. જુદી જુદી પ્રક્રિયાઓ માટે આ k નું મૂલ્ય જુદું જુદું આવે. k ઈ વેગ અચળાંક છે, a ઈ આરએનએસ પરિબળ અથવા આવૃત્તિ અવયવ અથવા પૂર્વ ઘાતાંક અવયવ છે, e એટલે સક્રિયકરણ ઊર્જા છે, r એટલે વાયુ અચળાંક છે અને T એટલે નિરપેક્ષ તાપમાન છે. ટૂંકમાં આરએનએસ નું સમીકરણ એવું કહેવા માંગે છે કે તાપમાનના વધારા સાથે રાસાયણિક પ્રક્રિયાનો વેગ અચળાંક એના ઘાતાંકીય રીતે વધે છે. આ સમીકરણને આપણે લઘુગુણકની અંદર ફેરવી દઈએ એટલે પહેલા ln સ્વરૂપમાં ફેરવીએ એટલે ln k બરાબર ln a, આ પછી આગળ આવશે એટલે માઈનસ EA ના છેદમાં RT ln E, પણ ln E આધારે E એટલે એનું મૂલ્ય 1 થઈ જશે.
ln k is equal to ln k minus E ના છેદમાં RT. આને સાદા લઘુગુણકમાં ફેરવીએ તો સાદા લઘુગુણકમાં ફેરવવા હોય તો 2.303 વડે ગુણવા પડે એટલે 2.303 log k બરાબર 2.303 log k minus EA upon RT. આખા સમીકરણને હું 2.303 વડે ભાગી નાખું એટલે મને સમીકરણ મળશે log k છેલ્લું જે પદ છે એને આપણે આગળ લઈ લઈએ એટલે માઈનસ e ભાગ્યા 2.303 RT પ્લસ log a k એટલે વેગ અચળાંક e એટલે સક્રિયકરણ ઊર્જા હવે સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય એ આ વાયુ અચળાંક r ઉપર નિર્ભર છે r નું મૂલ્ય કિલો જૂલ નામના એકમમાં લેવામાં આવે તો સક્રિયકરણ ઊર્જા કિલો જૂલ નામના એકમમાં મળે r નું મૂલ્ય કિલો કેલરીમાં લઈએ તો સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય કિલો કેલરીમાં મળે છે આ જે સમીકરણ છે એ આરએમએસ ના સમીકરણનો લઘુગુણક અથવા સાદા લઘુગુણકમાં ફેરવેલું સમીકરણ છે અને આનો ઉપયોગ કરી અને આપણે દાખલા ગણવાના આવશે ફરી યાદ રાખજો k એટલે વેગ અચળાંક છે e એટલે સક્રિયકરણ ઊર્જા છે r એટલે વાયુ અચળાંક છે t એટલે નિરપેક્ષ તાપમાન કેલ્વિનમાં છે અને a એટલે આરએમએસ અવયવ અથવા આરએમએસ પરિબળ. અહીંયા આપણને જે સમીકરણ મળે છે આરએમએસ નું e y બરાબર mx c સાથે સરખાવ્યું તો y એટલે આપણા માટે log k છે x એટલે આપણા માટે 1/t છે તો y વિરુદ્ધ x નો આલેખ દોરો તો એ આલેખ મને સુરેખ મળે અને સુરેખ આલેખના ઢાળ ઉપરથી મને m નું મૂલ્ય મળે અને આંતરછેદ ઉપરથી મને c નું મૂલ્ય મળે તો અહીંયા હું આરએમએસ ના સમીકરણ ઉપરથી log k વિરુદ્ધ 1/t નો આલેખ દોરું આરએમએસ ના સમીકરણ ઉપરથી હું log k વિરુદ્ધ 1/t નો આલેખ દોરું તો ઈ આલેખ મને સુરેખ મળશે આ પ્રમાણે એટલે અહીંયા હું log k લઈ લઉં અહીંયા 1/t આ આલેખ મને સુરેખ મળશે આ પ્રમાણે આ સુરેખ આલેખના ઢાળ પરથી મને કોનું મૂલ્ય મળે તો કે ઢાળનું મૂલ્ય એટલે આ મૂલ્ય તો કે ઢાળ બરાબર -EA ના છેદમાં 2.303 r અને આ જે મૂલ્ય મળશે ઈ મૂલ્ય મને log a નું મળશે અથવા તો આંતરછેદનું મૂલ્ય ઉપરથી મને log a નું મૂલ્ય મળે તો જુદા જુદા તાપમાનની પરિસ્થિતિએ આવી રાસાયણિક પ્રક્રિયાના વેગ અચળાંક ના મૂલ્યો ઉપરથી એને આવો log k વિરુદ્ધ 1/t નો આલેખ દોર્યો તો ઈ આલેખ એનો સુરેખ મળ્યો પણ જ્યારે આ પ્રયોગના પરિણામો આપણી પાસે પૂરતા પ્રમાણમાં પ્રાપ્ય ન હોય એટલે વધારે પરિણામો ન હોય અને એક બે તાપમાન આપેલા હોય એના વેગ અચળાંકના મૂલ્ય આપેલા હોય તો એ બે તાપમાનનો ઉપયોગ કરી અને બે વચ્ચેનો સંબંધ દર્શાવતું આરએમએસ નું સમીકરણ આપણે મેળવી શકીએ માની લો કે T1 જેટલા તાપમાને રાસાયણિક પ્રક્રિયાનો વેગ અચળાંક K1 હોય તો આરએમએસ ના સમીકરણને આપણે આ પ્રમાણે લખી શકીએ કે log K1 બરાબર -EA ના છેદમાં 2.303 r T1 plus log a જેનું સમીકરણ નંબર 1 આપી દઉં જે T1 તાપમાને વેગ અચળાંકના સંબંધો દર્શાવતું સૂત્ર છે પણ જો તાપમાન T2 હોય તાપમાનમાં વધારો કે ઘટાડો કરવામાં આવે માની લો કે તાપમાન T1 માંથી વધારે T2 કરીએ તો વેગ અચળાંક K1 માંથી બદલાઈ અને K2 થશે તો ઈ પરિસ્થિતિમાં આરએમએસ નું સમીકરણ લખીશું આપણે તો લખાશે log K2 બરાબર -EA છેદમાં 2.303 RT2 plus log A
જેનું સમીકરણ નંબર 2 કીધું. આ સમીકરણ 2 માંથી હું સમીકરણ 1 ને બાદ કરું તો સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા तो log k2 माइनस log k1 पहला समीकरण 2 माइनस ea छेद में 2.303 rt2 प्लस log a પછી માઈનસ એટલે માઈનસ માઈનસ આ પ્લસ થશે એટલે પ્લસ ea છેદમાં 2.303 rt1 માઈનસ log a એટલે આ તો બે કેન્સલ થઈ જશે તો log k2 માઈનસ log k1 બરાબર પ્લસ વાળું પદ પહેલા લઈ લઈએ એમાંથી આપણે ea ના છેદમાં 2.303 r આ મૂલ્ય જે અચળ છે બે માં સરખું છે કોમન ઈ બાદ કાઢી લઈએ એટલે કૌંસમાં 1/t1 માઈનસ 1/t2 log નો ભાગાકાર એટલે log ની બાદબાકી એટલે log નો ભાગાકાર માટે log k2 ના છેદમાં k1 બરાબર ea છેદમાં 2.303 r કૌંસમાં 1/t1 માઈનસ 1/t2 બે જુદા જુદા તાપમાનની પરિસ્થિતિએ જો આપણે એમના રાસાયણિક પ્રક્રિયાઓના વેગ અચળાંક જાણતા હોય તો એના ઉપરથી આપણે એની સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય મેળવી શકીએ બે જુદા જુદા તાપમાન અને એમના વેગ અચળાંકના મૂલ્યો જો આપણે જાણતા હોઈએ તો એના ઉપરથી આપણે સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય મેળવી શકીએ સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય ક્યારેય ઋણ ના હોય જો સક્રિયકરણ ઊર્જા મળી જાય તો એના ઉપરથી આપણે RMS પરિબળ A નું મૂલ્ય પણ મેળવી શકીએ આ વેગ અચળાંક તાપમાન સક્રિયકરણ ઊર્જા મૂકી દઈએ એટલે એના ઉપરથી log A નું મૂલ્ય મળે અને એના ઉપરથી RMS પરિબળ A નું મૂલ્ય મેળવી શકાય જો આલેખ વધારે પરિણામો હોય તો આપણે આલેખના આંતરછેદ ઉપરથી જ log A મળી જાય અને એના ઉપરથી A મળી જાય પણ બે જ પરિણામો હોય વધારે પરિણામો આપણી પાસે હોય નહીં તો બે જુદા જુદા તાપમાનની પરિસ્થિતિનો ઉપયોગ કરી અને આ સમીકરણ દ્વારા બે તાપમાનના અનુસંધાને એમના વેગ અચળાંક જાણતા હોય તો એના ઉપરથી સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય મળે આ તો વાયુ અચળાંક છે આ તમે જે એકમમાં લેશો સક્રિયકરણ ઊર્જા તમને ઈ જ એકમમાં મળશે કાં તો કિલોજૂલમાં અને કાં તો કિલો કેલરીમાં તો આવી જુદી જુદી બે તાપમાનની પરિસ્થિતિઓના અનુસંધાને આપણે RMS નું સમીકરણ મેળવ્યું અને આનો ઉપયોગ કરી અને આ ચેપ્ટરની અંદર દાખલા આવશે તો તમારે ખાસ સમીકરણ આ યાદ રાખવાનું એક તો આ log k બરાબર -e ના છેદમાં 2.303 r t પ્લસ log a અને બીજું એક સમીકરણ બે તાપમાનની પરિસ્થિતિના અનુસંધાને log k2 ના છેદમાં k1 બરાબર e ના છેદમાં 2.303 r કૌંસમાં 1/t1 માઈનસ 1/t2 તો આ થઈ વાત રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર તાપમાનની અસરની જ્યારે જ્યારે તાપમાનમાં 10°C અથવા 10 કેલ્વિન જેટલો વધારો કરવામાં આવે ત્યારે રાસાયણિક પ્રક્રિયાનો વેગ બમણો થઈ જાય છે અને એની સમજૂતી આપણે એક સમીકરણ દ્વારા જોઈશું ટી ટેમ્પરેચરે આપણે એની ગતિ ઊર્જાનો આલેખ દોરીશું T+10 આ તાપમાને એની ગતિ ઊર્જાનો આપણે આલેખ દોરીશું હવે આપણે વાત કરીશું સક્રિયકૃત સંકીર્ણ અને સક્રિયકરણ ઊર્જાની તો સક્રિયકૃત સંકીર્ણ અને સક્રિયકરણ ઊર્જા
સક્રિયકૃત સંકીર્ણ અને સક્રિયકરણ ઊર્જા એની આપણે વાત કરીએ ઈ પહેલા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને એની અંદરથી નિપજ મળે, ટૂંકમાં પ્રક્રિયકો વચ્ચે અથડામણ થઈ અને ઈ અથડામણ ફળદાયી થઈ અને આપણે જરૂરી જોઈએ એવી નિપજ મળે એના માટેની કેટલીક શરતો છે જેને આપણે અથડામણના સિદ્ધાંતના તરીકે ઓળખીએ છીએ. તો અથડામણના સિદ્ધાંતના જુદા જુદા 3-4 મુદ્દાઓ છે. માની લો કે કોઈ પણ પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને એની અંદરથી નિપજ મેળવવી હોય તો એના માટેની જુદી જુદી 4 શરતો છે. પહેલી કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને નિપજ મેળવવા માટે પહેલા તો પ્રક્રિયકના અણુઓ વચ્ચે અથડામણ થવી જરૂરી છે. પહેલી શરત આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને નિપજ બનવા માટે એની જુદી જુદી 4 શરતો છે. એમાંની પહેલી શરત કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકના અણુઓ વચ્ચે અથડામણ થવી જરૂરી છે. જરૂરી નથી કે અથડામણ થાય એટલે આપણને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એમાંથી નિપજ મળે, પણ પહેલી શરત આ છે કે અથડામણ થવી જરૂરી છે. બીજી શરત, જે પ્રક્રિયકના અણુઓ એકબીજા સાથે અથડામણ અનુભવે છે આવા અથડામણ અનુભવતા અણુઓ પાસે સક્રિયકરણ ઊર્જા જેટલી ઊર્જા હોવી જોઈએ. રાસાયણિક પ્રક્રિયા અનુભવતા પ્રક્રિયકના અણુઓ પાસે ન્યૂનતમ ઊર્જા હોવી જોઈએ જેને આપણે સક્રિયકરણ ઊર્જા તરીકે ઓળખીશું. ચાલો માની લો કે પ્રક્રિયકના અણુઓ વચ્ચે અથડામણ થાય છે, એમની પાસે જરૂરી સક્રિયકરણ ઊર્જા જેટલી ઊર્જા છે છતાં પણ આપણને નિપજ ન મળે. તો ત્રીજી શરત તો કે અથડામણ અનુભવતા આ પ્રક્રિયકના અણુઓ વચ્ચે જે સંઘાત થાય છે એ સંઘાત યોગ્ય દિશાએથી થવો જોઈએ. સંઘાત એટલે અથડામણ. પહેલું, રાસાયણિક પ્રક્રિયા અનુભવતા પ્રક્રિયકના અણુઓ વચ્ચે પ્રક્રિયા થઈ અને નિપજ બનવાની હોય તો એ નિપજ મેળવવા માટે પ્રક્રિયકના અણુઓ એકબીજાની નજીક આવે ત્યારે એમની વચ્ચે અથડામણ થવી જરૂરી છે. બીજું, એ પ્રક્રિયકના અણુઓ પાસે સક્રિયકરણ ઊર્જા જેટલી ઊર્જા હોવી જરૂરી છે. અને ત્રીજું કે એ પ્રક્રિયકના અણુઓનો સંઘાત એટલે એમની અથડામણ યોગ્ય દિશાએથી થવી જોઈએ. અને આવી અથડામણ એ ફળદાયી સંઘાત તરીકે ઓળખવામાં આવે છે. અને તો એની અંદરથી આપણને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજ મળે. જો આમાંથી એક પણ શરતનો ભંગ થાય તો પ્રક્રિયકો આપણને પાછા મળે, એમાંથી પ્રક્રિયા દરમિયાન નિપજ બનતી નથી. ટૂંકમાં રાસાયણિક પ્રક્રિયા અનુભવતા અણુઓ પાસે જે જરૂરી ઊર્જા જોઈ એ ઊર્જાને સક્રિયકરણ ઊર્જા એટલે કે EA તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે પ્રક્રિયકના અણુઓ રાસાયણિક પ્રક્રિયા અનુભવે, માની લો કે H2 નો 1 મોલ એક અણુ I2 ના એક અણુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે એટલે એમાંથી HI ના 2 અણુ મળે છે. પણ એ પ્રક્રિયા દરમિયાન અહીંયા એક અસ્થાયી મધ્યવર્તી સંયોજન રચાય છે કે જેમાં પ્રક્રિયકના અણુઓ એકબીજા સાથે જોડાય છે. રાસાયણિક પ્રક્રિયા અનુભવતા પ્રક્રિયકના અણુઓ નિપજમાં રૂપાંતરણ પામે એ પહેલા એક અસ્થાયી મધ્યવર્તીની રચના કરે છે જેને આપણે સક્રિયકૃત સંકીર્ણ તરીકે ઓળખીએ છીએ. તો H2O
H2 અને I2 ના અણુઓનું 2 મોલ HI માં રૂપાંતરણ થાય એ દરમિયાન આ અણુઓ એકબીજા સાથે જોડાઈ અને અસ્થાયી મધ્યવર્તીની રચના કરે જે અતિ અલ્પજીવી હોય, ટૂંકમાં લાંબો સમય સુધી રહી શકતો નથી, જેની સ્થિતિ ઊર્જા મહત્તમ હોય. એની વચ્ચેનો બંધ નિર્બળ હોય જે આંદોલન ગતિના લીધે તૂટી જાય. અને પછી એનું નિપજમાં રૂપાંતરણ થઈ અને આપણને 2 મોલ HI મળે. પણ ઈ HI ના 2 મોલ મેળવવા માટે આ બધી શરતોનું પાલન થવું જરૂરી છે. તો ભાઈ આ H2 અને I2 ના અણુઓ એકબીજા સાથે અથડાય ત્યારે એમની પાસે પ્રક્રિયા કરવા માટે જરૂરી ન્યૂનતમ એટલે કે સક્રિયકરણ ઊર્જા જેટલી ઊર્જા હોવી જોઈએ અને એ અણુઓ એકબીજા સાથે યોગ્ય દિશાએથી અથડામણ અનુભવવા જોઈએ. તો એ બે વચ્ચે પ્રક્રિયા થઈ અને ફળદાયી અથડામણ દ્વારા આપણને 2 મોલ HI મળે. તો ઈ રાસાયણિક પ્રક્રિયાની વાત આપણે પ્રક્રિયક અને નિપજના અણુઓની સ્થિતિ ઊર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષના આલેખ દ્વારા સમજાવીશું. તો પ્રક્રિયક અને નિપજ એમની સ્થિતિ ઊર્જા વિરુદ્ધ એમની પ્રક્રિયા એટલે પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ થાય ઈ દરમિયાન સંકળાયેલા ઊર્જાના ફેરફારોની રજૂઆત એક આલેખ દ્વારા કરીશું અને આલેખ દ્વારા આપણે સક્રિયકરણ ઊર્જાના મુદ્દાને સમજાવીશું. તો આ સક્રિયકૃત સંકીર્ણ અને સક્રિયકરણ ઊર્જાની રજૂઆત આપણે આગળના વિડિયોની અંદર કરીશું. નમસ્કાર.